અસલામુઅલૈકુમ। હવે આજે આપણે આગળ ધોરણ 9 1.5 બરાબર એનો પહેલો દાખલો જોઈશું। તો પહેલા દાખલાની રકમ લખીશું। તો પહેલા દાખલાની રકમ શું છે? 64 1/2। તો લખીએ 64 અને 1/2 ઘાત બરાબર। હવે જો આ 64 એ કોનો વર્ગ છે? 64 તો કે 8 નો વર્ગ થાય છે 64। તો આપણે શું આવું લખી શકીએ? 8 × 8 એટલે 64 બરાબર। હવે એના અવયવ પડ્યા તો હવે આપણે આગળ એવું લખી શકીએ તો કે 8 નો વર્ગ અને આખાનો 1/2 ઘાત બરાબર। હવે જુઓ 2 ગયા વધ્યું શું? તો કે 8 ની 1 ઘાત। હવે 8 ની 1 ઘાત, હવે તમે 8 ની 1 ઘાતમાં આ 1 લખો તો ચાલે, ના લખો તો પણ ચાલે બરાબર। એટલે આપણો આ જવાબ આવી ગયો। હવે બીજા નંબરનો દાખલો જોઈએ। બીજા નંબરનો દાખલો શું છે આગળ? તો કે 32 અને 1/5 ઘાત। તો લખીએ બીજા નંબરના દાખલામાં છે 32 1/5 ઘાત બરાબર। હવે આ 32 છે 32 એ પણ એ 2 ના અવયવોમાં આવશે। તો આપણે લખીએ 2 દુ 4 દુ 8 દુ 16 અને પછી દુ 32। જો તો કેટલી વાર થયા? 2 1 2 3 4 અને 5। તો આપણે આ રીતે લખીએ ને 2 ની 5 ઘાત બરાબર। હવે આખાની 1/5 ઘાત બરાબર છે। હવે જો આ 5 જશે, આ 5 જશે, વધશે શું? તો કે 2 બરાબર। હવે 2 ની 1 ઘાત છે તો કરવી હોય તો કરવાની, નહીં તો આપણો ડાયરેક્ટ જવાબ આવી જાય છે 2 બરાબર। હવે જો ત્રીજા નંબરનો દાખલો, દાખલા નંબર 3 શું છે? 125 1/3 ઘાત। તો લખીએ આપણે 125 1/3 ઘાત બરાબર। હવે જો આ 25 છે એ પણ 5 નો ઘન થાય છે। તો આ રીતે લખાય ને 5 × 5 પાયે 25 અને 25 પંચા 125। તો આપણે આગળ આ રીતે લખી શકીએ 5 નો ઘન અને કૌંસમાં આખાની 1/3 ઘાત બરાબર। હવે જો આ 3 ગયા, આ 3 ગયા, વધ્યું શું? તો કે વધ્યું આપણી જોડે ખાલી 5 બરાબર છે। ચલો આ પહેલો દાખલો પૂરો થયો। હવે આપણે બીજો દાખલો જોઈશું એનો। તો દાખલા નંબર 2, દાખલા નંબર 2 ની પહેલી રકમ શું છે? તો પહેલી રકમ આપણે જોઈશું। પહેલી રકમ છે 9 અને 3/2 ઘાત। તો લખીએ 9 3/2 ઘાત। તો આપણે અગાઉના દાખલામાં કર્યું એમ જ 3 એ કોનો વર્ગ? 9 શું થાય? તો કે 3 × 3 બરાબર। તો આપણે આગળ લખી શકીએ 3 નો વર્ગ બરાબર અને એની આખાની 3/2 ઘાત। હવે જો આ અને આ ઘાત શું જશે? તો કે આ અને આ ઘાત જતી રહેશે। તો વધશે શું? 3 ની 3 ઘાત। તો આપણે લખીએ 3 ની 3 ઘાત શું કહેવાય? તો કે 3 ની 3 ઘાત એટલે 3 કેટલી વખત? તો કે આ રીતે પણ લખી શકાય 3 × 3 બરાબર। તો શું થાય? 3 તારી 9 અને 9 તારી 27। તો આપણે લખી દઈએ 9 તારી 27 બરાબર। અને ડાયરેક્ટ જો ઘાત આવડતી હોય તો 3 ની 3 ઘાત શું થાય? તો કે 3 ની 3 ઘાત 27 થઈ જાય। હવે આપણે જોઈએ બીજા નંબરનો દાખલો। બીજા નંબરનો દાખલો છે 32 ની 2/5 ઘાત। તો લખીએ 32 અને 2/5 ઘાત। જો આપણે અગાઉ કરેલું એવું જ છે બરાબર। 32 ના અવયવ પાડીએ તો શું કરશે? 2 × 2 × 2 × 2 × 2 થઈ ગયા ને? 2 દુ 4 દુ 8 દુ 16 ને 2 32। તો આગળ થશે શું થશે? તો કે 2 ની 5 ઘાત બરાબર। અને આ ઉપરની ઘાત છે એ લખીશું 2 ની 5 ઘાત બરાબર। 5 જશે, 5 જશે, વધશે શું? તો કે 2 ની 2 ઘાત બરાબર। 2 ની 2 ઘાત એટલે 2 દુ
4 તો આપણો જવાબ આવી ગયો. હવે દાખલા નંબર આગળ જોઈશું. આગળના દાખલાની રકમ શું છે? 16 અને 3 ના છેદમાં 4 ઘાત. તો લખીએ 16 3 ના છેદમાં 4 ઘાત. તો જો 16 છે એટલે શું થશે? તો એ રીતે જ બે વડે ગણી લઈશું. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. જો 2 દુ 4, 4 દુ 8 અને 8 દુ 16. તો લખીશું 2 ની કેટલી ઘાત થઈ? 1 2 3 અને 4. તો 2 ની 4 ઘાત અને ઉપર 3 ની પણ 4 ઘાત. તો જો આ 4 ગયા 4 ગયા, વધ્યું શું? તો 2 ની 3 ઘાત. તો 2 ની 3 ઘાત શું થાય છે? તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2. તો શું થયું? 2 દુ 4 અને 4 દુ 8. તો આનો પણ જવાબ આવી ગયો 8. ચાલો હવે છેલ્લો દાખલો જોઈશું આપણે. છેલ્લા દાખલામાં શું કહે છે? 125 અને -1 ના છેદમાં 3 ઘાત. બરાબર? તો લખીશું 125 -1 ના છેદમાં 3 ઘાત છે. તો આગળ આપણે આગળના દાખલામાં જોયું તેમ 5 ગુણ્યા 5 ગુણ્યા 5. બરાબર? તો શું થયું? 5 નો ઘન અને -1 ના છેદમાં 3 ઘાત. તો જો આ 3 ગયા આ 3 ગયા, વધ્યું શું? તો કે 5 અને -1 ઘાત. હવે -1 ઘાત જો પ્લસમાં કર્યું હોય આપણે તો આપણે શું કરીશું? તો કે ઉપર 1 મૂકીશું અને નીચે આવશે 5. બરાબર? આપણો આ પ્રશ્ન નંબર 2 પણ અહીંયા પૂરો થયો. હવે આપણે આગળ જોઈશું પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 માં આપણે જોઈશું પહેલો દાખલો. પહેલા દાખલાની રકમ શું છે કે 2 અને ઉપર છે 2 ના છેદમાં 3 ઘાત અને બીજી રકમ છે 2 અને 1 ના છેદમાં 5 ઘાત. બરાબર? હવે આ આપણે આવું હોય એટલે શું સમજવું કે આ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે. હવે આપણો નિયમ શું કહે છે કે જ્યારે આધાર સમાન હોય, બરાબર, ગુણાકારમાં જ્યારે આધાર સમાન હોય ત્યારે ઘાતનો શું કરવાનો? તો ઘાતનો થશે સરવાળો. તો ચાલો આપણે કરી દઈએ. 2 ની 3 ઘાત વત્તા 1 ની 5 ઘાત. બરાબર છે? હવે જો આ બેનો લસા લઈશું. 3 અને 5 નો લસા લઈશું. 3 અને 5 નો આપણે લસા કેવી રીતે લઈ શકીએ? તો ચોકડી ગુણાકાર દ્વારા પણ આપણે લઈ શકીએ. તો આને પહેલા આની જોડે ગુણીશું. તો ગુણીએ. ચલો 2 જો 2 પંચા 10 વત્તાના વત્તા, પછી આની જોડે ગુણીશું. 3 એકા 3. બરાબર? હવે આ બેને ગુણી કાઢીશું. તો 3 પંચા ને 15. બરાબર છે? આપણે ખબર પડી. આપણે ચોકડી ગુણાકાર દ્વારા લસા લીધો. આગળ જવાબ શું આવશે? તો 2 ની 2 અને જો 10 અને વત્તા 3 એટલે 13 ના છેદમાં 15. આ આપણો જવાબ છે. બરાબર છે? ચાલો બીજા નંબરનો દાખલો જોઈએ. બીજા નંબરના દાખલામાં શું કહે છે? 1 કૌંસમાં 3 ની 3 ઘાત છે અને આખા કૌંસની છે પાછી 7 ઘાત. બરાબર? તો હવે જો આ 7 ઘાત છે તો આપણે 1 ની 7 ઘાત એવું કરી શકીએ. હવે નીચે પણ આવશે 3 ની 3 ઘાત અને આખાની 7 ઘાત. બરાબર? હવે આગળ જોઈએ તો 1 ની 7 ઘાત શું થશે? તો 7 ના 7 જ રહેશે. બરાબર? 1 ની 7 ઘાત શું થશે? સોરી, 7 ના 7 નહીં ને, આપણે 1 ને ગમે તેટલી વખત ગુણીશું તો જવાબ એનું શું આવશે? 1 જ આવશે. બરાબર છે? 7 આવશે નહીં. 1 ને આપણે ગમે તેટલી વખત ગુણીશું તો જવાબ શું આવશે? 1. એટલે 1 ની અહીંયા 7 ઘાત હતી તો આપણો જવાબ આવશે 1. હવે નીચે જુઓ શું છે? ઘાતની ઘાત એટલે ઘાતોનો શું થશે?
ગુણાકાર તો 3 નો કેટલી ઘાત 3 સત્તા ને 21 બરાબર 3 સત્તા 21 તો આપણો આવ્યો બીજા દાખલાનો જવાબ। હવે દાખલા નંબર 3 જોઈએ। દાખલા નંબર 3 માં શું કહે છે 11 1/2 ઘાત ભાગ્યા 11 1/4 ઘાત બરાબર। તો આગળ શું કહે જો જ્યારે ભાગાકાર હોય અને આધાર સમાન હોય ત્યારે ઘાતની શું કરવાની આપણે બાદબાકી બરાબર છે। તો કરી દઈએ 11 હવે જો 1/2 ઓછા 1/4 હવે આપણે જેમ અહીંયા લસા લીધો તો એ રીતે જ અહીંયા આગળ પણ આપણે શું લેવા પડશે લસા લેવા પડશે। તો લસા લઈશું તો 11 તો લખી દઈશું બરાબર। હવે જો આને આમ ગુણીશું તો 4 એકા 4 બરાબર। હવે પાછા આને આમ ગુણીશું તો ઓછા 2 એકા 2 હવે નીચે થશે તો કે 2 ચોક 8 તો 8 બરાબર। આગળ જોઈએ 11 ના 11 હવે 4 માંથી 2 જશે તો વધશે 2 અને નીચે વધશે 8 બરાબર। હવે જો 8 ના અવયવ પાડીશું તો 8 ના અવયવ પડશે શું 8 ના અવયવ પડશે તો 4 દુ 8 તો 2 ગયા 2 ગયા બરાબર। તો વધ્યું શું 11 અને ઉપર 4 ઘાત તો જો ઉપર કોઈ ઘાત વધી નથી એટલે આપણે 1 લખી શકીએ તો લખાય અહીં આગળ 11 આ ઉપર કશું નથી વધ્યું એટલે લખીશું 1/4 ઘાત। હવે આગળનો દાખલો જોઈએ। આગળના દાખલાની રકમ શું છે 7 1/2 ઘાત 7 1/2 ઘાત અને 8 1/2 ઘાત કે 8 1/2 ઘાત બરાબર। હવે જો આમાં આધાર સમાન નથી બરાબર। આધાર સમાન નથી એટલે શું કરીશું તો કે ગુણાકાર કરી દઈશું 7 અને 8 નો તો થશે 7 8 કેટલા થશે 7 8 56 બરાબર। 7 8 56 અને બંનેની 1/2 ઘાત બરાબર। આ આપણો થઈ ગયો જવાબ બરાબર। જોઈ લો આપણે હવે આજે આપણે ધોરણ 9 નું 1.5 સુધીના દાખલા કમ્પ્લીટ કર્યા એટલે જે પ્રથમ નંબરનું પ્રકરણ હતું આપણું એ આજે પૂરું થયું બરાબર છે। હવે અમારા ગુજરાતી મીડિયમ તથા અંગ્રેજી મીડિયમના ઓફલાઈન ક્લાસીસ માટે તમે આ બોર્ડ ઉપર આપેલા મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરી શકો છો। અસ્સલામુ અલૈકુમ।